કે આજનો યુવાન ખોટા માર્ગે જ્યારે ચડી જાય છે ત્યારે પોતાની બધી વસ્તુનું ભાન ભૂલી જાય છે. મા બાપનું માનતા નથી, વડીલોનું માનતા નથી, કોઈને પૂછતા નથી, મશવરો કરતા નથી અને પોતે કહે છે કે આઈ એમ સમથિંગ બટ નો યુ આર નોટ સમથિંગ. તમે કાંઈ નથી. મશવરો કરશો, વડીલોની સાથે મશવરો કરશો, મા બાપની સાથે સારું વર્તન કરશો, ભાઈઓની સાથે સારું વર્તન રાખશો, સારા નિખાલસ રહેશો તો તમે આગળ વધી શકશો, નહીંતર તમે આગળ વધી શકવાના નથી. યુવાનો, આ યુવાનો માટેની ખાસ સેમિનાર છે. અમારી જેવાના 70 વર્ષના આ સેમિનાર લાગુ નથી પડતી. અમે તો માર્ગદર્શક છીએ. આ સેમિનાર જે છે એ યુવાનોને લાગુ પડે છે. યુવાને બોધપાઠ લેવાનો છે, યુવાનોએ બોધપાઠ ઉપર લેવાનો છે. આપણે જ્યાં હોઈને આજે સાકઠા થઈને ફરીએ છીએ, મોબાઈલ હાથમાં લઈને ફરીએ છીએ, ઓટલા ઘસીએ છીએ, સારી વાતો કરતા નથી, ઘરે મા બાપને માન આપતા નથી. અરે એક તમે હદીસ સાંભળો તો તમને એમ થશે, ઘરે તમે સાથે બેસીને જમો, પરિવાર જ્યારે સાથે બેસીને ઘરની અંદર જમે છે ત્યારે અલ્લાહની રહેમત ઉતરે છે. આજે પહેલા છોકરો ખાવા આવે, પછી બાય ખાય, પછી બીજો ભાઈ આવે, ત્રીજો ભાઈ આવે. શિક્ષણ નો એમાં આગળ નો વધી. આપણે પરિવારની સાથે બેસો, પરિવારની સાથે મશવરો કરો. સાંજે સવારે તમને જે કોઈ ટાઈમ મળે મા બાપ સાથે મશવરો કરો, ભાઈ સાથે મશવરો કરો, વડીલો સાથે મશવરો કરો, જો તમારે આગળ વધવું હોય તો. અને ઇસ્લામ તો 1400 વર્ષ પહેલાં શીખવી દીધું છે. મશવરો કરવો સુન્નત છે. ઇસ્લામ શું છે ખબર? ઇસ્લામ નમાઝ, રોજા, હજ, ઝકાત એ ઇસ્લામની ફરજ છે. પણ ઇસ્લામ શું છે? એ જસ્ટ 5 સ્તંભ છે, એ તો બરોબર છે. બસ સ્તંભની વચ્ચે શું છે? સ્તંભની વચ્ચે અમારા નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની 63 વર્ષની જિંદગી છે. એ 63 વર્ષની અંદર એણે કેવા પસાર કર્યા અને શું આપણને શીખ્યું, એ ઇસ્લામ છે. ઇસ્લામ એટલે માનવતા, ઇસ્લામ એટલે શિક્ષણ, ઇસ્લામ એટલે મા બાપની ફરજ બજાવવી, ઇસ્લામ એટલે વડીલોનું માનવું, વડીલોનું સન્માન કરવું, નાનાઓની સાથે મોહબ્બતથી રહેવું અને દરેકની સાથે મોહબ્બતથી સમય પસાર કરવો. ખોટો સમય જ્યાં ત્યાં બગાડવો નહીં. આજે વધારે તમારે કાંઈ કહેવું નથી. મને બહુ જ આજ ખુશી થઈ, બહુ જ એટલે અનહદ ખુશી. મારું હૃદય એમ થાય છે કે હમણાં હવે રોવા માંડું, એવી ખુશી થઈ છે મને. અને આ કાર્ય જબ્બાર બાપુએ ઉપાડ્યું, એને ખૂબ ખૂબ અભિનંદન છે. એની અંદર જે લોકોએ સહકાર આપ્યો છે, જે લોકો સહકારની અંદર સામેલ થયા છે, એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવું. અલ્લાહ દરેકને રોજીમાં બરકત અતા ફરમાવે. અને આવા સેમિનાર આ પહેલું પગથિયું છે. આપણે અહીંથી ઉમરાળાથી સુધરવું છે, બીજા સુધરે કે ન સુધરે. પહેલું પગથિયું ઉમરાળાને આપણે સુધરવું છે. અને એને માટે જબ્બાર બાપુએ જે ઝુંબેશ ઉપાડી છે, અલ્લાહ એને હિદાયત આપી, અલ્લાહ એને સારામાં સારો સારો રસ્તો પસંદ કરાવ્યો અને સારી યાદ આવી નેકી કરવાની એને મન થયું. તો આપણે એને સંપૂર્ણ આવતા દિવસોમાં પણ સહકાર આપવાનો છે, આવતા વર્ષોમાં પણ આપણે સહકાર આપવાનો છે. દીન અને દુનિયા બે સાથે રાખવાની. તમે ભણી ગણીને કલેક્ટર થયા, ઓફિસર થયા, આઈપીએસ થયા, પોલીસ કોન્સ્ટેબલ થયા, ઇજનેર થયા, ડિગ્રી મેળવી, પણ તમારામાં દીન નહીં હોય તો એ બધું નકામું છે. અને દીન માટે આપણે ઉમરાળામાં તો બહુ ખુશી છે કે 2 મૌલાના આપણી પાસે છે, 2 મૌલાના આપણી પાસે છે. મસલા બરોબર સમજાવે એવા, બરોબર આપણને મસલા સમજાવવા 2 ઇમામ આપણી પાસે છે, 2 મસ્જિદની અંદર. એ જો આપણને મસલા સમજાવે ને એની એ રાહ પર જો આપણે હાલીએ દીનની અંદર, આપણે છે ને આપણે મનનું ધાર્યું કરવાવાળા છીએ. તો બાપુ તો કીધે કરે, એનું કાંઈ આપણે સાંભળવાનું તો આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખ્યું. અરે એનો તમે મસલો, એનો જવાબ, એના ઉપર મનન કરો, એની ઉપર વિચાર કરો કે આ વસ્તુ શું છે, આ વસ્તુ કરવા જેવી છે, આ વસ્તુ નથી કરવા જેવી. તો એના ઉપર બરોબર મનન કરો
તો આપણે દરેક વસ્તુની અંદર કામયાબી મળશે. તમારામાં સારા એખલાસ હશે, માનવતા હશે, રહેમ દ્રષ્ટિ હશે, બીજાનું પરોપકારની ભાવના હશે, તો તમને અલ્લાહ તાલા ક્યારેય નિરાશ નહીં કરે. કોઈ દિવસ અલ્લાહ તાલા ક્યારેય તમને નિરાશ નહીં કરે. પણ તમારી ભાવના હોવી જોઈએ કે સારું કાર્ય કરવું છે. કોઈ વસ્તુ અશક્ય નથી. આપણે કહીએ ને કે આપણું ફલાણું થાય નહીં, એટલા શક્યતા નથી. અરે જિંદગીમાં કોઈ વસ્તુ અશક્ય નથી, પણ એને માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. તો આપણા આવતા દિવસોની અંદર આપણું ઉમરાળા કેમ સુધરે, આપણા યુવાનો કેમ સુધરે. યુવાનોને ખાસ મારે હજી હું વારંવાર કહું છું, જે યુવાનો છે આપણે લગભગ 150 યુવાનો છે. મેં એક વખત ગણતરી મૂકી, 150 જેટલા યુવાનો છે. આડાવળી ફરતા જ હોય છે, હાથમાં મોબાઈલ હોય, ઓટલે બેઠા હોય. ઓલો ભાઈ આમ છે, ઓલો ભાઈ આમ છે, તો ઓલો ભાઈ તેમ છે. એટલે ભાઈ તમે એ રસ્તો બંધ કરો, તમારા મા બાપને મળો. તમારા મા બાપની ઈચ્છા શું છે, તમારા મા બાપ તમારે શું કહે છે, સાથે બેસો, સાથે વાત કરો, સાથે મશવરો કરો. અને મશવરો કરવો સુન્નત છે. આથી વિશેષ તો મારે ઘણું કહેવાનું છે ને, અને હજી મોકો આવશે ત્યારે આપણે કહેશું. કડવું પણ સત્ય હોય છે. ઘણી વખત સત્ય હંમેશા કડવું હોય છે. મારે ઘણી વખત સત્ય બોલવાનું પણ ઘણાને કડવું લાગતું હશે, પણ હંમેશા સત્ય કડવું હોય છે. આપણે સુધરવાની જરૂર છે. આપણા ગામની અંદર આપણે સુધરવાની જરૂર છે. આપણે બીજે લાંબી પોળી વાત નથી કરી. આપણે અલ્લાહ તાલા આપણી પાસે દુઆ કરીએ કે અલ્લાહ તાલા નેક હિદાયત આપે. અને જે આ ઝુંબેશ ઉપાડી છે આપણા નવનિયુક્ત પ્રમુખ સાહેબ, આપણા જબ્બાર બાપુ, એને આપણે ખૂબ ખૂબ ફરીને અભિનંદન આપીએ છીએ. આવા કાર્યક્રમો કરવા હોય ત્યારે અમારી જ્યાં પણ જરૂર પડે તન મન અને ધન આપવા માટે અમે તૈયાર છીએ. આટલું કહે ખુદા હાફિઝ, અલ્લાહ હાફિઝ.